બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં જમીનના વિવાદને લઈને ગોળીબારની ઘટના સામે આવી છે। દાંતા તાલુકાના વસી ગામે જમીન વિવાદને લઈને એક જ કોમના બે પરિવાર સામ સામે આવી જતા ગોળીબારની ઘટના બની હતી, જેમાં અમરજી ઠાકોરે જમીન મામલે હરસનજી ઠાકોર સાથે માથાકૂટ થઈ હતી, જેમાં અમરજી ઠાકોરે હરસનજીના ટ્રેક્ટરને નુકસાન પહોંચાડ્યું હતું અને અમરજીએ હરસનના ખેતરમાં ઉભેલી મકાઈ કાપવાની શરૂઆત કરતા ગુસ્સે ભરાયેલા હરસનજી ઠાકોરે લાયસન્સવાળી બંદૂક લાવી એક રાઉન્ડ ગોળીબાર કર્યો હતો, જે ગોળી અમરજી ઠાકોરના પગે લાગતા દાંતાના રેફરલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા। ત્યાંથી અમરજી ઠાકોરને પાલનપુર રિફર કરવામાં આવ્યા છે। આ બંને પરિવાર વચ્ચે ચાલી રહેલા જમીન વિવાદમાં સામાજિક દ્રષ્ટિએ વિવાદનો અંત લાવવાના પ્રયાસો થઈ રહ્યા હતા, તે પૂર્વે જ આ ગોળીબારની ઘટના ઘટતા મામલો વધુ બીચક્યો છે, જેમાં એક પ્રત્યક્ષદર્શીએ મહિલાએ જણાવ્યું છે કે આ સમગ્ર મામલો જમીનના વિવાદનો છે। જમીનનો કેસ કોર્ટમાં જીતી જતા અદાવત રાખી ગોળીબાર કરાયો હોવાનું જણાવ્યું હતું। જો કે આ મામલે દાંતા પોલીસે તાકીદે ઘટના સ્થળે પહોંચી બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે, જેમાં એક ઇસમની અટકાયત કરી હોવાનું પણ જાણવા મળ્યું છે। અમાર ખેતરમાં અમે મકા કાપતો હતો અને એને હંતા અને ગોળી મારી। क्यों आगे गोली मारी? ખેતરમાં આવી અમાર ખેતરમાં અને અમે કોર્ટમાં કેસ ચાલુ હતો, અમે જીતી ગયા હતા। જીતીને અમારો કેસ ફાઇનલ થઈ ગયો હતો।